नमो आयुर्यानं नमो वज्रायनं नमो लोये सब्बसाहुनं येषो पुञ्चमुक्कारो सब्बपावपनाशनो मंगलानं च सर्वेषि वदमो हरे मंगलम् ऐन्द्रं स्वयं न विसुतस्य दद्याविधर्मस्थितिकल्पवति येन प्रपूर्वात् जगज्जनानां नानन्दरानन्दफलानि सुते सदोदयोदेत्कानास्तिदानामपि व्ययं यस्मिन् विदत्ते जयत्य पुरो मृगान्तनोऽसौ संसान्याथस्वक्षयगुः चारो सिद्धाल्पमहासमुद्र यादवदस्वतिर्बाहुर्य राजीवनेत्रजुगोलचन्द्र श्रीनेमिनाथस्वतातिरस्तु देवाचि देवेन्द्रकृताङ्गसेवा शिवासुनाथस्य शिवाय भूयात् आस्वाद्यद्वाक्यसम्बुधानां प्रियोसमानिर्भवेत्नैव नमामि तं विश्वजनैः वाचामेन्द्रं दिनवर्धमानं दिनवर्धमानम् अंगूठे श्री गुरु गौतम समरिये वांछित वाणी तुमन स्वामिनी श्रीदेवी चक्राय गुरुगा गाज शिवाल सुविंदा साविलखन श्रीवत्ते ओंकारं बिंद संयुक्तां नित्यां ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धकारां ज्ञानाञ्जनशलाकरं नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे नमः तस्मै श्रीगुरुवे चिंतानिकल्पसाक्षिणे शुद्ध सद्ब्रह्म समाधिसारिणे दयालतमाया चिदायिने सुतां नमो नमः श्री गुरुदेव सूर्य नमो नमः श्री गुरुदेव सूर्य नमो नमः श्री गुरुदेव सूर्य शिवमस्तु सर्वजगत् गुरु भक्ति प्रभावेन तीर्थदर्शनं मतं समापत्यादि वेदेन निर्वाणैक निबंधनम मन निर्मलने मुखदु हस्तु मीठी मधुरी वाणी नंदन गुरुनु जीवन दीठु आनंदी सर्वाणी
અનંત ઉપાધિ કલ્યાણ કરનારા તૃષ્ણાના કાશ્યપ પોતે સૌ અને પરમાત્મા અનુભવી શાસન મળ્યું. એટલે આપણને દેવગુરુ ધર્મની આરાધના મળી છે. ને દેવગુરુ ધર્મની આરાધનામાં સૌથી મહત્વનું તત્વ છે ગુરુ તત્વ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું, ગુરુ ભક્તિ પ્રભાવને તીર્થકૃત દર્શન મતમ. ગુરુ ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે એ ભક્તિના કારણે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. ને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એટલે આપણા માટે મોક્ષ નક્કી થઈ જાય, નિર્વાણ નક્કી થઈ જાય. જે ગુરુ તત્વ ખૂબ જ મહત્વનું તત્વ છે. એ ગુરુ તત્વમાં સૌગણમાહી પરમાત્માની પટ્ટ પરંપરામાં સુધર્મ સ્વામી પટ્ટ પરંપરા, એ સુધર્મ સ્વામી પટ્ટ પરંપરામાં જંબુ સ્વામીથી લઈ અને એક પછી એક આચાર્ય ભગવંતો થયા. જંબુ સ્વામી પછી પ્રભવ સ્વામી પછી સ્વયંભવ સુધી, અને એ રીતે પટ્ટ પરંપરા આગળ ચાલી સુધર્મ સ્વામીની 74મી વાતે શાસન સમ્રાટ આચાર્ય વગેરે 9મી સુધી મહારાજ થયા. ને શાસન આચાર્ય સુધી 9મી સુધી મહારાજ એ આ યુગના ધર્મ પ્રભાવક, જે 8 પ્રભાવક કહીએ ને, એ 8 પ્રભાવકમાં એક પ્રભાવક પુરુષ કહી શકાય, યુગ પ્રધાન પુરુષ કહી શકાય. એ શાસનના 9મી સુધી મહારાજા એમના શિષ્ય તરીકે આચાર્ય ગુંજય ઉદય સરસ્વતી મહારાજ, ને એમના શિષ્ય તરીકે વાત્સલ્યનિધિ સંઘ નાયક આચાર્ય ગુંજય નંદન સરસ્વતી મહારાજા થાય. 1955માં કારતક સુદ 11ના દિવસે જન્મ અને વિક્રમ સંવત 1966માં શાસન સમ્રાટ આચાર્ય શ્રી 9મી સરસ્વતી મહારાજનું બોટાદમાં સામયું થયું. ને એ સામયું જોઈ અને એ વખતે 11 વર્ષના બાળક નરોત્તમ એને મનમાં ભાવના થઈ કે આપણે દીક્ષા લઈએ તો આપણું પણ આવું ભવ્ય સામયું થાય. બાળક છે, સામાન્ય રીતે નાના હોય ને એને મોટા થવાનું મન થાય, અને મોટા થયા પછી બા નરોત્તમને દીક્ષા લેવાની ભાવના થઈ. સુમતી શ્રી નામના સાધુજી ભગવાન હતા, અને એમની પાસે જતા આવતા. એમણે દીક્ષાની ભાવનાની પુષ્ટિ કરી. એમને બા નરોત્તમને કહ્યું કે તું દીક્ષા લે ને તો ઉદય વિજય મહારાજનો શિષ્ય બનજે. શું કીધું? તે વખતે સુધી ને ઉદય વિજય મહારાજ. અને એ નરોત્તમે એ 11-12 વર્ષની ઉંમરમાં જ વિજય પ્રશસ્તિ, ઈશ્વર ભટ્ટ પાસે એમને વિજય પ્રશસ્તિ કાવ્ય પણ વાંચ્યું, જે સંસ્કૃતનો પણ અભ્યાસ. એ જમાનામાં તો દીક્ષા લેવી હોય તો મા બાપ કોઈ દિવસ સજા ના આપે. આમ તો આજે બહુ ઓછું આપે છે, પણ તે વખતે તો જમને સોંપાય પણ જતી ન સોંપાય એવી માન્યતા. એટલે એ જમાનામાં
જેને દીક્ષા લીધી છે મોટા ભાગના બધાએ ભાગીને દીક્ષા લીધી છે. નેમિશ્રી મહારાજ સુદ્ધા સમજાય કે નહીં? લાવણ્ય સુધી બોટાદના 3 મહાપુરુષો શાસ્ત્ર નેમિશ્રી મહારાજના સમુદાયમાં બોટાદના 3 મહાપુરુષો 3 બાળકોએ દીક્ષા લીધી. પહેલા નંદન સુરી મહારાજ, પછી અમૃત સુરી મહારાજ ને પછી લાવણ્ય સુરી મહારાજ. આ ત્રણે એ શાસન સમ્રાટ નેમિશ્રી સુરી મહારાજની પાસે દીક્ષા લીધી. જે બોટાદના એક નહીં પણ કેટલા 3. આ ત્રણે પણ કેવા ધુરંધર. અમૃતશ્રી મહારાજ પણ એવા કવિત્વ શક્તિવાળા. અમૃતશ્રી મહારાજનું કુટુંબ એટલે તમે જે દીક્ષાના ગીતો બોલો છો ને, ભગવાન મહાવીર સ્વામીનો ગીત બોલો છે, જન્મો એક રાજ દુલારો, દુનિયાનો તારણ હારો, ભોગો છે અને મોલો. એ ગીત કોના ખબર? પ્રવીણ દેસાઈના. ને પ્રવીણ દેસાઈ એટલે અમૃતશ્રી મહારાજનું દેસાઈ કુટુંબ પરિવાર. તો આ રીતે અમૃતશ્રી મહારાજ પણ કવિત્ર શક્તિવાળા. લાવણ્ય સુધી મહારાજ પણ વ્યાકરણના નિષ્ણાત. શાસનમાં ગુરુ ભગવાન પાસે કોઈ શિષ્ય આવે અને કહે મેં વ્યાકરણનો અભ્યાસ કર્યો, સિદ્ધાંત વ્યાકરણનો અભ્યાસ કર્યો કે પાણીની વ્યાકરણનો અભ્યાસ કર્યો, તો શાસનમાં ગુરુ ભગવાન કહે કે લાવણ્ય સુધીની પાસે જ્યાં અને એ પરીક્ષા કરે ને એ કહે કે તે અભ્યાસ કર્યો બરાબર છે તો હું માનું કે ને લાવણ્ય સુરી મહારાજ અહીં ત્રિજવાજી છે આપણા લાવણ્ય સુરી મહારાજ. એ લાવણ્ય સુરી મહારાજ વ્યાકરણના તો નિષ્ણાત ખરા, પણ સંગીતના પણ એવા નિષ્ણાત. એ વ્યાખ્યાન આપે ને તો વ્યાખ્યાન પણ માલકો શાકમાં આપે. એમાં આપે વ્યાખ્યાન પણ માલકો શાકમાં. તો આ શાસ્ત્ર અમરાજના શિષ્ય પરંપરાનું વાત કરી. 8 નવરત્ન. અહીં નરોત્તમ ભાગીને કપોદન શાસ્ત્ર અમરાજની પાસે ગયા. એમને વાડીભાઈ દ્વારા પાછા બોટાદ બોલાવ્યા. અમૃત અને લવજી, અમૃત એટલે અમૃત સુરી મહારાજ, લવજી એટલે લાવણ્ય સુરી મહારાજ. એમને પણ દીક્ષાની ભાવના હતી, એ પણ ભાગી લે જતા. એક વાર ગાડીમાં બેઠા પછી સ્ટેશને ગયા, ગાડી બેસવાની તૈયારી કરી. ત્યાં સ્ટેશન માસ્તરને ખબર પડે જ એટલે ઘરે સમાચાર મોકલ્યા, એટલે ભાગી જતા અટકાવ્યા છે. છેવટે મહેસાણા ભણવા ગયા. મહેસાણા ભણવા ગયા અને ત્યાં પૈસા તો આપે નહીં ઘરવાળા. પૈસા જે આપ્યા આવ્યું કોને આપ્યા ખબર છે? ગૃહપતિ હોય ને પાઠશાળાના બોર્ડિંગના ગૃહપતિ, એને રકમ આપેલી હોય. છોકરાઓની પાસે પૈસા ન હોય. છોકરાઓને માત્ર ટપાલની ટિકિટો આપેલી હોય, ઘરે પોસ્ટકાર્ડ ટપાલ લખવા માટે. એ ટપાલની ટિકિટો ભેગી કરીને એમાંથી પૈસા બનાવે, એ બતાવી. અને એનાથી મહેસાણાથી શાસન નેમિશ્રી મહારાજ પાસે અમદાવાદ આવ્યા. અમદાવાદ આવ્યા, શાસનમાં ગુરુ ભગવાન જોયું કે આ હમણાં બોટાદથી ધાડું આવશે. સમજાવી દીધું. નરોત્તમે કીધું મને દીક્ષા આપો, તો કે ના, દીક્ષા ના અપાય. મા બાપની રજા વગર દીક્ષા અપાય. એટલે આ તોફાન થાય. એટલે પન્યાસ પ્રતાપ વિજય મહારાજની સાથે એમને વિહાર કરાવી દીધો કે અહીં હઈશ તો અહીં તોફાન આવશે.
એટલે તોફાનનું કારણ આપણે આપવું જ નથી. એટલે શાસનમાં ગુરુ ભગવંતે પન્યાસ પ્રતાપજીની સાથે નરોત્તમને વિહાર કરાવી દીધો. એમાં વલાજ પહોંચ્યા જ ને વલાજમાં નરોત્તમે જીત લીધી છે પન્યાસ પ્રતાપજી મહારાજની પાસે દીક્ષા લેવાની. એટલે દીક્ષા ના કહેશે તો કે ના આપો જ આપો જ. એટલે દીક્ષાની તૈયારી કરે. અને એ જ વખતે શાસનમાં જમીશ્વરી મહારાજની ચિઠ્ઠી લઈને એક ભાઈ આવે છે. અને એ ચિઠ્ઠી એને બીજા કોઈને ને પણ નરોત્તમના હાથમાં જ આપી. એટલે નરોત્તમે જોયું મહારાજે એમાં લખ્યું છે કે નરોત્તમને દીક્ષા આપશો નહીં. એટલે વાલીને ઠેકાને મૂકી દીધી. દીક્ષા થઈ પછી બતાવી ચિઠ્ઠી. એટલે ત્યાંથી ફટાફટ વિહાર કર્યો. વિહાર કરીને ગોધરા ગયા. ગોધરામાં 2-3 દિવસ રોકાયા. વ્યાખ્યાન વગેરે વાંચ્યું. ગોધરાવાળાએ ચોમાસાની વિનંતી કરી, પણ ગોધરા રોકાય તો કુટુંબ પરિવાર વાળા આવે તો પકડાઈ જવાય. એટલે ત્યાંથી સીધા માલવા તરફ વિહાર કર્યો. પહેલું ચોમાસું માલવામાં કર્યું. આ બાજુ એમના ભાઈ સુખલાલ, એ સુખલાલ ભાઈને શોધવા માટે બધે ફરી વળ્યા. ફરતા ફરતા છે કલકત્તા ગયા. કલકત્તામાં કોઈ કંઈક યતિજી હતા, એને મળ્યા, વંદન કર્યું. યતિજી હતા એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ ક્યાંથી આવો છો? તો કે ગુજરાતથી. કેમ આવ્યા? તો કે મારા ભાઈ દીક્ષા લેવા માટે ભાગી ગયા છે અને ઘણા વખત થયો છું, મળ્યો નથી. તો યતિજી જાણકાર હતા એટલે એસ્ટ્રોલોજી પ્રમાણે દર્શનકુટી મૂકીને કહ્યું કે બરાબર 1 વર્ષ પછી તારા ભાઈએ દીક્ષા લઈ લીધી છે અને 1 વર્ષ પછી તમને કુટુંબને મળશે. એ પછી માલવામાં ચોમાસું કરી અને રાજસ્થાન આવ્યો. આ બાજુ સુર સમ્રાટી પાસે બોટાદથી પરિવાર આવ્યો છે. તોફાન થાય પણ કોઈ હતું નહીં એટલે કંઈ શું થયું નહીં. અને એમને કહ્યું કે આવશે તો અમે તમને સમાચાર આપીશું. માલવામાં ચોમાસું કરીને રાજસ્થાન ગયા છે. અને રાજસ્થાન ગયા અને ત્યાંથી 1 વર્ષ થઈ સમાચાર કેવડાયા છે. ત્યાંથી આવ્યા છે. સમાચાર મળ્યા એટલે બોટાદથી પરિવાર આવ્યો. પિતા હેમચંદભાઈ, માતા બધા આવ્યા. દીક્ષા લઈ લીધી, 1 વર્ષ થઈ ગયો એટલે ગુસ્સો બધું ઓસરી ગયો છે. એટલે પિતા હેમચંદભાઈએ શિખામણ આપી કે જો દીકરા તે દીક્ષા તો લીધી, ભલે લીધી, પણ બોટાદમાં હું સિંહ કહેવાઉં છું. એટલે સિંહની જેમ લીધી હતી તો સિંહની જેમ પાલજે. વિદ્વત્તા તો યાદશક્તિ હતી જ. દીક્ષાના
ત્રીજા જ વર્ષે સ્તોત્રભાનુ નામનો તીર્થંકર ગણધર અને પૂર્વાચાર્ય સ્તુતિ સ્વરૂપ ગ્રંથની રચના કરી. કેટલા? 14 વર્ષની ઉંમરમાં. કેટલા વર્ષની ઉંમરમાં? સંસ્કૃત ભાષામાં દીક્ષાના 19 વર્ષની 16 વર્ષે દીક્ષા થઈ. 19 વર્ષની ઉંમરમાં સંસ્કૃત ભાષામાં સ્તોત્રની રચના કરી અને સૂર્ય સમ્રાટે વ્યાખ્યાન વાંચવાનું કર્યું. સામાન્ય રીતે અમારે ત્યાં રિવાજ પર્યુષણમાં વ્યાખ્યાન વાંચવાનું હોય ને તો પહેલું વ્યાખ્યાન કોણ વાંચે? ડૉક્ટર સાહેબ મોટા મારે જોઈને એ જ વાંચે. સૂર્ય સમ્રાટે નંદન વિજયને વ્યાખ્યાન વાંચવાનું કહ્યું કે નંદન તું કયું વ્યાખ્યાન વાંચીશ? તો કે પહેલું વ્યાખ્યાન વાંચીશ. સમજાય? આ શાસનમાં ગુરુ ભગવંતે ખુશીથી પહેલું વ્યાખ્યાન વાંચવા આપ્યું. સમજાય? એ પછી એમને ઉત્તરાયણ સૂત્ર ઉપર વ્યાખ્યાન આપ્યું 15 દિવસ. છેલ્લા વર્ષોમાં નંદન સુધી મારે ક્યાં વ્યાખ્યાન વાંચ્યા ચોમાસાના ખબર? ખંભાતમાં વાંચ્યા. ક્યાં વાંચ્યા? 2032માં કાલધર્મ પામ્યા. એની પહેલાં 2029માં ચોમાસું ખંભાત કર્યું ને ખંભાતના ચોમાસામાં એમને નંદી સૂત્ર પર વ્યાખ્યાન આપ્યું. એ પછી ઉપદાન કરાયા. તો અહીં છેલ્લા વ્યાખ્યાન એમને નંદી સૂત્ર ઉપર 17 વ્યાખ્યાન આપ્યા અને એ 17 વ્યાખ્યાન અમારા શિલચંદ્ર જે મહારાજ એટલે શિલચંદ્ર સૂદ મહારાજે તે વખતે નોટ કરેલા, લખેલા ને લખેલા 17 વ્યાખ્યાન પ્રકાશિત થયેલા છે, છપાયેલા છે ને આ વ્યાખ્યાન પર એવા વિદવત્તાથી ભરપૂર કે એના આધારે તમે જાતે વ્યાખ્યાન વાંચી શકો. મારે પણ છે ને એક વખત અમારા ગામમાં અમે ગયા, અમારી દીક્ષા ગઈ. દીક્ષાના પછી ત્રીજા વર્ષે અમે ચોથા વર્ષે અમે ગોધરા ગયા. ગોધરાથી અમે હું અમારા ભદ્રેશ્વર મહારાજ ત્યાં વેજલપુર ગયા. તો વેજલપુર ગયા તો વેજલપુરના જે શ્રાવકો છે ને એ વ્યાખ્યાન વાંચવાનું કીધું. હવે અમે ભણતા હવે તો સંસ્કૃત વ્યાકરણ પણ ચાલતું હતું હજુ તો. કોઈ દિવસ પરીક્ષાના વ્યાખ્યાન વાંચ્યા હતા પણ બીજા કોઈ વ્યાખ્યાન ચાલુ વ્યાખ્યાન વાંચેલા નહીં. એમાં એક કાકા હતા આગેવાન, એક મહારાજ વ્યાખ્યાન વાંચો. પેલા કે રાત્રે વ્યાખ્યાન વાંચો કે દિવસે હોય તો જોઈને વાંચી લઈએ. રાત્રે વ્યાખ્યાન વાંચવાનો હોય એટલે કે રાત્રે કઈ રીતે વાંચાય? અમે દલીલ કરી કે એક શ્લોક બોલી શ્લોક વ્યાખ્યાન વાંચવાનું કહે છે. હવે એ રીતે વ્યાખ્યાન વાંચવાની ટેવાયેલા ને મેં પછી સારું વાંચીશું, તમે તમારે ઘરે ઘરે કેવડાવી દો કે જે સાંજે બધાના ઘરે ઘરે કેવડાવી દીધું. હવે પ્રતિબંધ કરીને લોકો આવી ગયા. પણ એ બધા તૈયારી તો કરવી પડે ને. તે તૈયારી અમારા મોટા ભાઈનું અમારું સંસારી ઘર ત્યાં, એટલે ભાઈને કીધું કે મહારાજના નંદી સૂત્રોના પ્રવચનની સોંપડી છે ને અમને આપી દેજો. અને અમારા ગુરુ ભગવાન સુરદેવ સુરમાર્ગનો એક પેટન શ્લોક ધર્મલાભ ઉપરનો લક્ષ્મી રેશમી ભારતી ચોદને સૌદેમ છે દોષ નો જુગે એ શ્લોક અને નંદી સૂત્ર વ્યાખ્યાનો એ બે ના આધારે એ દિવસે 1 કલાક વ્યાખ્યાન વાંચી લીધું.
સમજાય? એટલે નંદી સૂત્ર વ્યાખ્યાનો પણ જે પ્રારંભિક જેને કોઈ જ્ઞાન ન હોય ને એવો માણસ પણ જો વ્યાખ્યાન વાંચે ને એને સમજ પડે ને એ પણ વ્યાખ્યાન વાંચતો થઈ જાય. તો આ રીતે મેં એમનું જે વ્યાખ્યાન નંદનસુર મહારાજનું વ્યાખ્યાન દીક્ષા વખતે તો સાંભળેલું, પણ એ પછી ઔઢવમાં નંદનસુર મહારાજે દીક્ષા એક વ્યાખ્યાન આપેલું. બન્યું તો એવું કે અમારે અહીંથી અમારા ગામ પરોલી, વેજલપુર બાજુમાં પરોલી તીર્થ છે, ત્યાં પ્રતિષ્ઠા કરાવવા જવાનું હતું. એટલે અમારા સૂર્યોદય દીક્ષા ત્યાં થયેલી. એટલે ગામવાળા એમને વિનંતી કરવા આવ્યા હતા પ્રતિષ્ઠા માટે. મહારાજ મોટી ઉંમર એટલે મહારાજ તો આવે નહીં, પણ અમારા ગુરુ મહારાજને એમને કીધું. પછી કે સૂર્યોદય તું જાય તો હું પણ આવું કહે છે ત્યાં, કારણ કે હું પણ દીક્ષા લીધી તે વખતે ગયો તો પછી ફરી વાર ગોધરા ગયો નથી. એટલે એમને કે સારું આપ બધા તો સૌથી સારું. એટલે પહેલો તો વિહાર કર્યો, ઔઢવ પહોંચ્યા. ઔઢવની અંદર મહારાજે વ્યાખ્યાન આપ્યું. સૌથી પહેલું વ્યાખ્યાન એમને દીક્ષા પછીનું પહેલું વ્યાખ્યાન ત્યાં સાંભળ્યું મેં. સમજાવી ને? તો એ નંદનસુર મહારાજ અને એ સિવાય એમના કેટલાક બીજા પ્રાસંગિક પ્રવચનો પણ નંદનસુર મહારાજ આપતા. ન્યાય કર્મગ્રંથ એ એમના મનપસંદ વિષય. કર્મગ્રંથની ટીકા એમને પંડિત હીરાલાલ પાસે વાંચેલી. અને બાકીનું કર્મ સાહિત્ય કર્મપરિધિ વગેરે પોતે પોતાની જાતે વાંચી ગયેલા. જરા વિચાર કરો કે કર્મપરિધિ કર્મ પ્રકૃતિ ગ્રંથ, એના ઉપર મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજની ટીકા. અને એ ટીકા એટલે યશોવિજયજી મહારાજની ટીકા એટલે નવે ન્યાયથી ભરપૂર હોય. તો એ નવે ન્યાયથી ભરપૂર કર્મ પ્રકૃતિની ટીકા એ બધું એમને જાતે વાંચ્યું. અને એમાં એટલા બધા ઊંડા ઉતર્યા કે એમની કોઈ હોજ કરી શકે નહીં. એ પછી ન્યાયના ઘણા બધા ગ્રંથોમાં એમને અભ્યાસ કર્યો. જૈન દર્શન, જૈન તર્ક ભાષા, શાદ્વાદ મંજરી, પ્રમાણનય તત્વાવલોક, અષ્ટક પ્રકરણ, ન્યાયલોક, સપ્તભંગી તરંગિની, અષ્ટશાસ્ત્રી, સન્મતિ તર્ક, સદર્શન સમુચ્ચય, ન્યાય ખંડન ખાદ્ય, આ બધા ગ્રંથોને એમને અભ્યાસ કર્યો. યાદ રાખો, આ બધા ગ્રંથોનો અભ્યાસ કર્યા વગર વિદ્વાન થવાય નહીં. એ જમાનો હતો કે જમાનામાં આ બધા ગ્રંથોનો અભ્યાસ જરૂરી હતો. એક વાર બન્યું એવું કે વ્યવહાર ભાષ્ય સૌથી પહેલી છપાઈને બહાર આવ્યું. પહેલાં આગળમાં છપાતા નહોતા. શાસ્ત્રમાં દેવીશ્વર મહારાજ ભણ્યા ત્યાં સુધી હસ્તલિખિત પ્રતોના આધારે જ ભણ્યા છે. શેના આધારે ભણ્યા? સિદ્ધેમ વ્યાકરણ એ ભણ્યા તો એ સિદ્ધેમ વ્યાકરણ પણ હસ્તલિખિત પ્રતના આધારે ભણ્યા. અને વૃદ્ધિચંદ્રજી મહારાજે એમના માટે લૈયા પાસે સ્પેશિયલ સિદ્ધેમ વ્યાકરણની પ્રત લખાવડાવેલી. અને એ પ્રતના આધારે બનેલા ને એમને બનેલી પ્રત આજે પણ ખંભાતના જ્ઞાન ભંડારમાં વિદ્યમાન છે. ને એમાં પ્રશસ્તિમાં લખ્યું છે, મુનિ નેમ વિજય પઠનાર્થમ લિખાપિતમ વૃદ્ધિચંદ્ર વિજય ને વૃદ્ધિ વિજય ને. તો આ રીતે ગ્રંથો છપાતા નહોતા. શાસ્ત્રમાં દેવીશ્વર મહારાજના વખતથી જ એની શરૂઆત થઈ. અને વ્યવહાર ભાષ્ય નામનું જો પુસ્તક છે એ છપાઈને આવ્યું. અને તે વખતે મહારાજની ટેવ, નંદનસુર મહારાજની ટેવ, નેમિશ્વર મહારાજની ટેવ કે કોઈ પણ નવું આવું પુસ્તક છપાઈને આવે ને એટલે 5-10 નકલ મંગાવવાની. કેટલી નકલ મંગાવવાની? આજે પણ
આવો કોઈ પ્રાચીન પ્રકાશિત ગ્રંથની નકલ જોઈતી હોય ને તો શાસન સમાજ ભવનમાં નેમિશ્વરી માતા જ્ઞાન ભંડારો મળે. બીજે કંઈ મળે કે ન મળે પણ ત્યાં તો મળી જ છે ને એવું બનેલું છે. શહેરમાં દાન જ્ઞાન મંદિર, એ જ્ઞાન મંદિર ત્યાં બે તીર્થના સાધુને એક ન્યાયનો ઉચ્ચ કક્ષાનો ગ્રંથ બનવો હતો. બધે તપાસ ક્યાંય એક ગ્રંથ મળે નહીં. છેવટે સાધુ અમારી પાસે આવ્યો. 2044-45ની વાત કરું છું ને 2045ની વાત કરું છું ત્યારે એ સાધુ અમારી પાસે આવ્યા અને અમારા શિલ્પના મહારાજને કહે કે સાહેબ આ ન્યાયનો આ ગ્રંથ જોઈએ છે પણ ક્યાંય મળતો નથી બનવા માટે. આપને જ્ઞાનશાળામાં મળશે? એટલે કે તપાસ કરો, લગભગ તો મળી જશે. અને તપાસ કરાવીને એક ગ્રંથ મળી ગયો. અને જોવાનું કહ્યું કે એ ગ્રંથ એ વસાયા પછી એ ગ્રંથની કોપી એમને રહેલી ત્યાં સુધી લગભગ બીજા કોઈ સાધુએ એનો ઉપયોગ કર્યો નથી. આમ તો 5 કોપી મંગાવી લે, બીજી બધી કઈ પણ એ જે કોપી હતી એ કોપીનો ઉપયોગ બીજા કોઈએ કર્યો નહોતો. સમજા ગયા? તો એ રીતે વ્યવહાર ભાષ્ય સૌથી પહેલું છપાઈને આવ્યું. અને નેમિશ્વરી મહારાજ એ વખતે મારવાડમાં હતા. નંદન વિજય મહારાજને આપ્યું ને કહે કે નંદન આપણે આ વ્યવહાર સૂત્ર ભાષ્ય વાંચીએ, જોઈએ કોણ પહેલું કરે છે. નેમિશ્વરી મહારાજ અને નંદનજી મહારાજ કે શું આવી કોમ્પિટિશન થાય કે કોણ પહેલું વાંચીને પૂરું કરે છે. અને સૂર્ય સમ્રાટને પણ એટલો શોખ વાંચનનો, અધ્યયનનો, અને જાતે વાંચવાનું ચાલુ કર્યું. નેમિશ્વરી મહારાજે 20 દિવસમાં પૂરું કર્યું. અને નંદન વિજય મહારાજે 23 દિવસમાં પૂરું કર્યું. વિચાર કરો. ત્યાં એમની વિદ્વત્તા, એમની આચાર્ય પદવી, પન્યાસ પદવી પહેલાં 45 આગમના જોગમાંના 5મા ભગવતી સૂત્ર, એ ભગવતી સૂત્રના જોગ કર્યા તો અને 50 પદ મળ્યું. અને 50 પદ પછી 50 પદની પ્રદાનની વિધિ થઈ. તે વખતે ભારતનો મહાન સાક્ષર, આપણી જૂની પેઢીના જે હશે ને એમને નામ સાંભળ્યું હશે, આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ, એ બી ધ્રુવ, એ બહુ મોટા વિશિષ્ટ વિદ્વાન તત્વજ્ઞાનના, એ પણ પદ પ્રદાનની વિધિ જોવા માટે હાજર રહેલા. અને જોયા પછી એમને કહ્યું કે ખરેખર યુનિવર્સિટીને જે ડિગ્રી આપવામાં આવે છે એ ડિગ્રી આપ્યા પછી પણ ડિગ્રી લેનારને એના યોગ્ય હિત શિક્ષા આપવી જોઈએ. આપણે ત્યાં તમે જોયો છે કે કોઈ પણ દીક્ષા થાય, વડી દીક્ષા થાય, પદ પ્રદાન થાય એટલે ગુરુ ભગવાન પદ લેનારને, દીક્ષા લેનારને હિત શિક્ષા આપે. એ હિત શિક્ષાથી એ પ્રભાવિત થયેલા. એ પછી શાસનમાં નેમિશ્વરી મહારાજે નંદન વિજય ને આચાર્ય પદ આપવાની વાત કરી. અને નગર શેઠ કસ્તુરભાઈ મણિભાઈએ શાસનમાં નેમિશ્વરી મહારાજને વિનંતી કરી. કોને વિનંતી કરી? નંદન સુરી મહારાજે એમ નથી કીધું કે મને આચાર્ય પદવી આપો. વિનંતી કોને કરી? નગર શેઠ કસ્તુરભાઈ મણિભાઈ ને નગર શેઠ કસ્તુરભાઈ મણિભાઈએ નેમિશ્વરી મહારાજે વિનંતી કરી શાસન સમ્રાટને કે આ તમારા શિષ્ય છે નંદન વિજય, એ વિદ્વાન છે, આ બધી રીતે સમર્થ છે, તમે એમને આચાર્ય પદવી આપો. અને
એમની વિનંતીથી નંદન વિજય ને આચાર્ય પદવી આપવામાં આવી. ને આચાર્ય પદવીનો મહોત્સવ ક્યાં થયો હતો ખબર છે? ક્યાં થયો હતો? જમનાભાઈ ભોગુભાઈના બંગલે, ગિરધરનગર. ક્યાં? અને ગિરધરનગર માકુભાઈ શેઠના ભાઈ બીજા જમનાભાઈ ભોગુભાઈ, મને કહેવાય મનસુખલાલ ભોગુભાઈ અને આ જમનાભાઈ ભોગુભાઈ, એમના બંગલે એમનો મહોત્સવ થયો હતો. ને એ મહોત્સવ વખતે એમના જ પરિવારના ત્રિકમલાલ ડૉક્ટર, જે હોમિયોપેથી ડૉક્ટર હતા, કયા ડૉક્ટર? જર્મનીમાં ભણીને આવેલા, ગર્ભ શ્રીમંત માણસ, કોઈ દિવસ જમીન પર પગ પણ મૂકેલો નહીં. સમજાય કે નહીં? એવા એમનો ફોટોગ્રાફ તમે જુઓ ને તો તમને એમ લાગે એટલા સોફ્ટ અને સુકોમલ લાગે. અને એમને દીક્ષા લીધી, બોલો, હોમિયોપેથી ડૉક્ટર, જર્મનીમાં ભણીને આવેલા, ગર્ભ શ્રીમંત, અને એમને દીક્ષા લીધી. એટલું જ નહીં, પણ એ રત્નપ્રભુજી મહારાજે સમગ્ર માય પરમાત્માનું આખું જીવન ચરિત્ર અંગ્રેજી ભાષામાં લખ્યું. અને એ પણ સંસ્કૃતના અભ્યાસની, સંસ્કૃત ટીકા અને એના ટ્રાન્સલિટરેશન સાથે. સમજાય કે નહીં? આજે પણ એમનું એ જે સમગ્ર માય પરમાત્માને જે વોલ્યુમ છે ને, એ પરદેશમાં સ્કોલરો પોતાના રેફરન્સ બુક તરીકે એનો ઉપયોગ કરે છે. સમજાય કે નહીં? એ ત્રિકમલાલ ડૉક્ટર એટલે રત્નપ્રભુજી મહારાજ. આવા એમને તે વખતે દીક્ષા લીધી અને નંદન સુરી મહારાજને આચાર્ય પદવી આપી. માત્ર 28 વર્ષની ઉંમર. કેટલા વર્ષની ઉંમર? 28. હા, 28 વર્ષની ઉંમરમાં એ કેટલાક વાંક દેખા પણ હોય. એટલે સમાજમાં એવી વાત ફેલાવી કે શાસન વિભાગને શિષ્યના મોહના કારણે શિષ્યને, આટલી નાની ઉંમરના શિષ્યને આચાર્ય પદવી આપી દીધી. એમાં કોઈ હશે એને વિદ્યાશાલા ત્યાં વ્યાખ્યાન વાંચવા માટે વિનંતી કરવા આવ્યા શાસનવાદ નેમિશ્વરી મહારાજને કે આ નવા આચાર્ય ભગવાન છે ને, એમને અમારે ત્યાં વ્યાખ્યાન આપવા માટે મોકલો. 1983ની વાત, વિક્રમ સંવત. તે વખતે ચાંદીના રૂપિયા હતા. શેના રૂપિયા હતા? આવા નિકલના રૂપિયા નહોતા. એ વિનંતી કરવા આવ્યા શાસન નવીન વિચારશન. એમને ખ્યાલ આવી ગયો કે કેમ આવ્યા છે વિનંતી કરવા. પરીક્ષા કરવીશ. શું કરવીશ? અને નંદનશ્રી મહારાજને કે નંદન વ્યાખ્યાન વાંચવા જવાની છે વિદ્યાશાળા. તો કે જી સાહેબ તરતથી. શું કહે? જી સાહેબ તરતથી. સારું કે કાલે વ્યાખ્યાન વાંચવા જજો, આ ભાઈ બોલાવવા માટે આવશે. ગયા, વ્યાખ્યાન વાંચ્યું, એવું ધુઆધાર વ્યાખ્યાન વાંચ્યું કે પહેલા ભાઈ જે બોલાવવા આવ્યા હતા એને એમ હતું કે ફિયાસ્કો થશે. શું કારણ કે નંદનસુરી મહારાજ અમુક સમયે જ વ્યાખ્યાન વાંચતા, બાકી જનરલ વ્યાખ્યાન શાસન સમિતિ હાજરીમાં કોઈ દિવસ વ્યાખ્યાન વાંચતા નહોતા. સમજાય? આ શાસન સમિતિ હાજરીમાં શાસન સમાજની સાથે પાઠ ઉપર પણ નહોતા બેસતા વ્યાખ્યાનમાં. સમજાય? તો એ વ્યાખ્યાન વાંચ્યું ને પેલા ભાઈ એટલા બધા ખુશ થઈ ગયા કે
એના ખિસ્સામાં જે બધા ચાંદીના રૂપિયા હતા ને, ચાંદીના રૂપિયા સભામાં બધા ઉછાલે. સમજાય કે નહીં? તો આ એમની વિદ્વત્તા. 1990માં જે સંમેલન થયું એ સંમેલનમાં જે 5ની કમિટી નિમવામાં આવી એમાં પણ મુખ્ય નંદન સુધી મહારાજ હતા. અને બીજા ચાર મુનિવરો હતા. એમાં આગમ પ્રભાકર પુણ્ય વિજય મહારાજ, વલ્લભ સુધી મહારાજના સમુદાય, સાગરજી મહારાજના ચંદ્રસાગરજી મહારાજ અને રામ વિજય મહારાજ, જે રામ સુધી ડેરાવાળા, એ કમિટીમાં હતા 1990ના સંમેલનમાં. તો આ રીતે સંમેલનની અંદર પણ એમને શાસન સંમેલનની હાજરીમાં જે કયા કયા મુદ્દાઓની સંમેલનમાં ચર્ચા કરવી એનો જે આખું ડ્રાફ્ટ તૈયાર કરવાનો, એ આખું બધું મુદ્દાની તૈયારી પણ નંદન શ્રી મહારાજે કરેલી. તો આ રીતે આચાર્ય પદ પછી 90ના સંમેલનની વાત થઈ. અને એ પછી નિખાલસ, સરળ 1900 અને લગભગ 44-45 વર્ષ સૂર્ય સમ્રાટનું ચોમાસું. એમના જે મોટા ભાઈ હતા સુખલાલજી, એ સુખલાલજીને દીક્ષા લેવાની ભાવના થઈ. અને સૂર્ય સમ્રાટનું ચોમાસું 1979નું ખંભાતમાં હતું. અને સૂર્ય સમ્રાટના સાથે તેમને દીક્ષા થઈ. સુખલાલજી આ ઉદયસુરી મહારાજના શિષ્ય બન્યા અને ઉપાધ્યાય પદવી સુધી એ પહોંચ્યા. ક્યાં સુધી? ઉદયસુરી મહારાજે એમને આચાર્ય પદવી આપવાની પણ વાત કરી, પણ સુમતી વિજય મહારાજે આચાર્ય પદવી લેવાની ના કીધી. કેમ ના કીધી ખબર છે? કે હું જો આચાર્ય બનું તો મારાથી મારા ગુરુ મહારાજની ભક્તિ થાય નહીં, ગુરુ પાની. એટલે એમને આચાર્ય પદવી લીધી નહીં. સમજાય નહીં? ઉપાધ્યાય જોયા છેક સુધી. અને નંદન સરસ્વતી મહારાજનું સૌથી મોટામાં મોટું પ્રદાન હોય તો તિથિ ચર્ચાની અંદર સૌથી મહત્વનો ભાગ એમને ભજવ્યો છે. રામચંદ્ર સુધી બીજા કોઈનાથી ડરતા નહોતા, પણ નંદન સુધી મહારાજની સામે આવે ને. અને શાસન બાદ નબીસુરી મહારાજ, ઉદયસુરી મહારાજ, નંદન સુધી મહારાજ એવા પ્રખર હતા કે ત્રિપુટી આખાએ સંઘનું સંચાલન એમના હસ્તક હતું. એમનો જે નિર્ણય થાય એ નિર્ણય અમદાવાદનો આખો સંઘ માન્ય કરે ને આખો સંઘ જે રાજનગરનો આખો સંઘ જે માન્ય કરે એ આખા ભારતના બધા સંઘો માન્ય કરે. આવું સૂર્ય સમ્રાટ નબીસુરી મહારાજનું આવું એક ચક્રી સામ્રાજ્ય હતું. એમાં 1992માં બે તિથિનો ઉદ્ભવ થયો. એટલે સાગરજી મહારાજ, આનંદ સાગર સુધી મહારાજ, એમને થયું કે આ ખોટું થાય. નેહરુજી મહારાજ થાય ખોટું થાય. ભાઈ એ છે ને આ બધા ઝઘડામાં પડે નહીં. સાગરજી મહારાજ થયું કે આ કોઈ પણ હિસાબે આને સાથે શાસ્ત્ર કરીને આને હલાવવો જોઈએ, આનું બંધ કરાવવું જોઈએ. એટલે એમાં એને શાસ્ત્ર કરવાની વાત કરી.
શાસ્ત્રાર્થ મારે તટસ્થ માણસ જોઈએ. શું જોઈએ? તટસ્થ માણસ એટલે લવાદ, ન્યાયાધીશ તરીકે જેમની નિમણૂક થાય તે વખતે કસ્તુરભાઈ શેઠ ને વચ્ચે રાખવામાં આવ્યા. ને કસ્તુરભાઈ શેઠે પૂનાની ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એના જે પ્રોફેસર પીએલ વૈદ, એ પીએલ વૈદને ન્યાયાધીશ તરીકે નિમ્યા. વાત એવી કે બે નામ આ આચાર્ય આપે, બે નામ આ આચાર્ય આપે, એ બેમાંથી જે કોમન આવે એને ન્યાયાધીશ તરીકે નિમવા. તો પીએલ વૈદને ન્યાયાધીશ તરીકે નિમ્યા પછી શાસ્ત્રાર્થ માટેનું લખાણ તૈયાર કર્યું. લખાણ તૈયાર કરી અને એ મુસદ્દો કસ્તુરભાઈ શેઠ શાસન સભા નેમિશ્વરજી મહારાજ પાસે આવ્યા. ત્યારે શાસન સભા નેમિશ્વરજી મહારાજ જે નંદનસુરી મહારાજને વાંચવા આપ્યો. કોને આપ્યો? કે નંદન લે વાંચ. એટલે નંદનસુરી મહારાજે મુસદ્દો વાંચ્યો. વાંચીને કહ્યું કે આમાં શાસ્ત્રાર્થ કઈ રીતે કરવો એ સ્પષ્ટતા કરી નથી. મૌખિક કરવો કે લેખિત કરવો? શું કરો? શાસ્ત્રાર્થ હંમેશા મૌખિક જ હોય. શાસ્ત્રાર્થ ક્યારેય લેખિતમાં આવે કરાય નહીં. લેખિતમાં કરવામાં આવે તો એમાં ગર્ભ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે નંદનસુરી મહારાજે કસ્તુરભાઈને કહ્યું કે શેઠ તમે આ લખ્યું તો ખરું, પણ આમાં શાસ્ત્રાર્થ મૌખિક કરવાનો છે કે લેખિત કરવાનો છે એની કોઈ સ્પષ્ટતા નથી. અને જો લેખિત કરવાનો હોય તો અમારી એમાં કોઈ સંમતિ નથી. અને જો મૌખિક શાસ્ત્રાર્થ કરવાનો હોય તો જ અમારી એમાં સંમતિ છે. આ સ્પષ્ટતા કરી. અને એ પહેલાં સાગરજી મહારાજને પણ એમને સાવધાન કરેલા. સાગરજી મહારાજને એમને કહ્યું હતું, સૂચના આપી, સાવધાન કરે કે મહારાજ તમે ભોલા છો, તમે છેતરાઈ જશો. આ છે ને મહા ખેપાની, તમે છેતરાઈ જશો, તમે આ ન કરો તો સારું. પણ સાગરજી મહારાજને પોતાનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એટલો હતો કે આમાં કશું નહીં થાય, આમાં આપણે જ જીતશું. સમજાય? અને તે વખતે જો મૌખિક હોય તો જ અમારી સંમતિ છે. અને કહ્યું કે મૌખિક શાસ્ત્ર હોય તો હું સાગરજીની સાથે રહેવા તૈયાર છું. શું કીધું? મૌખિક શાસ્ત્ર હોય તો હું સાગરજીની સાથે રહીશ. અને મૌખિક શાસ્ત્ર હોય તો હું એકલો પણ એમની સાથે શાસ્ત્ર કરીશ. પછી મારી સામે બાળ રામચંદ્ર સૂરી આવે કે 1200 કલ્યાણ વિજય આવે. શું કીધું? ના, આ લખાયેલું છે. હું મોરાની વાત નથી કરતો. આ લખાણ થયેલું કે એમને શું કહ્યું એ એમના ગ્રંથમાં છપાયેલું. અને નંદનસુરી મહારાજે છેલ્લે મારી દીક્ષાની પહેલાં જ, મારી દીક્ષાના 1 વર્ષ પહેલાં જ તપાકચ્છીય તિથિ પ્રણાલિકા નામની પુસ્તિકા બહાર પાડેલી. ને એ પુસ્તિકાની અંદર આ આખી હકીકત છપાયેલી. અને એ ત્યાં સુધી સામાન્ય રીતે શાસ્ત્રાર્થનો નિયમ એવો હોય, હવે શાસ્ત્રાર્થ રામચંદ્ર સૂરી અને સાગરજી મહારાજ વચ્ચે થાય તો એમાં જે નિર્ણય આવે એ નિર્ણય કોને બંધન કરતા હોય? બંધન જ કરો, પણ બંનેના શિષ્ય સમુદાયને. પણ એ બે સિવાય જેને સહી ન કરવી હોય એને
કોઈ બંધન કરતા ન હોય. સમજ્યા કે નહીં? એટલે તે વખતે શાસ્ત્રમાં નવીશ્વરી મહારાજ વૃષભ નંદનસુરી મહારાજે શેઠને સ્પષ્ટ કહ્યું હતું કે આ સાગરજી અને રામચંદ્રજી જે શાસ્ત્ર કરે છે એ શાસ્ત્ર અમને કોઈ રીતે બંધન, જે નિર્ણય આવે એ નિર્ણય અમને કોઈને બંધન કરતા નહીં જાય. શાસ્ત્ર થતાં પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું. વિચાર કરજો કે શાસ્ત્રમાં નેમિશ્વર, ઉદયશ્વર, નંદનશ્વર કેટલા દીર્ઘ દ્રષ્ટા હશે. અને તે વખતે પીએલ વૈદની લવાદ તરીકે નિમણૂક કરી ત્યારે નંદનસુરી મહારાજે લવાદ તરીકે કોનું નામ સિલેક્ટ કર્યું હતું ખબર છે? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે આપણા એ પછી રાષ્ટ્રપતિ થયા. વિચાર કરો કે સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા ને લવાદ તરીકે નિમ્યા હોય તો કોઈ રીતે ફૂટી જવાની શક્યતા રહે નહીં. આ પીએલ વૈદની સાથે સાગરજી મહારાજ શાસ્ત્રાર્થ કર્યો. શાસ્ત્રના પરિણામમાં જે રિઝલ્ટ આવ્યું એ સાગરજી મહારાજને ખબર પડે, એમની પાસે ફેસલો આવે એ પહેલાં તો પહેલાં લોકોએ એની ઉજવણી પણ કરી નાખી. શું કરી નાખ્યું? ઉજવણી. કે અમારી તરફેણમાં આવે છે ને એની ઉજવણી પણ કરી નાખી. સમજા કે નહીં? અને એ પીએલ વૈદ પૂનાના તો પૂનાના જ રામચંદ્ર સુરીના સાવકે એને ફોડેલા. પછી તો મેં અમારા ગુરુ મહારાજની ચોપડી લખી છે નાનકડી, એમાં આ પ્રસંગ લખેલો છે. 2038 અમે પૂનામાં ચોમાસું કર્યું, હું હાજર. તે વખતે પૂનામાં ચોમાસામાં રવિવારના જાહેર વ્યાખ્યાન થાય. શું થાય? અને રવિવારના જાહેર વ્યાખ્યાનમાં 2200 જેટલું માણસ આવે. કેટલું માણસ આવે? એમાં 2 તિથિના શ્રાવકો પણ આવે. એમાં એક શ્રાવક રામચંદ્ર સુરીનો ખાસ, અને એ વકીલ એ પણ આવે. અને અમારા ગુરુ ભગવાન સુરેશ્વર મહારાજના વ્યાખ્યાનથી એટલો પ્રભાવિત થઈ ગયો કે એમની પાસે અવારનવાર બપોરના સમયે આવે વાતચીત કરવા માટે, સમજવા માટે. ને અમારા ગુરુ મહારાજને એમને એટલો ગરબો થઈ ગયો. એક દિવસ બપોરે આવ્યા હતા, અમે બેઠા હતા, અમે પાઠ કરતા હતા મારા સાહેબની પાસે, સુરેશ્વર મહારાજ પાસે. તે વખતે આવ્યા છે અને બેઠા, થોડીક વાત અમારો પાઠ પૂરો થયો, એમની વાતચીત ચાલી. એમાં અમારા ગુરુ મહારાજે ધડાકો કર્યો. એમને પેલા વકીલ શાંતિભાઈ વકીલ એમનું નામ, એ શાંતિભાઈને સીધો જ સવાલ પૂછ્યો કે શાંતિભાઈ સાચું કહો કે પીએલ વૈદને 25,000 ભરવામાં તમે જ હતા ને? કે પહેલાં તો આશ્ચર્ય થઈ ગયો કે સાહેબ તમને કોને કીધું? કારણ કે હું નંદનસુરી મહારાજની સાથે 10 વર્ષ રહ્યો છું અને તિથિ ચર્ચાનો આખો ઇતિહાસ મને ખબર છે. સમજાય? અને એ વકીલે કબૂલ કર્યું કે 25,000 નહીં પણ 18,000 આપ્યા હતા. ને 1990 વખતના ચાંદીના 1000 રૂપિયા. જરા કલ્પના કરો. સમજાય નહીં? એટલે નંદનસુરી મહારાજ, ઉદયશ્વર મહારાજ, નવીશ્વર મહારાજે જે કહ્યું હતું એ સત્ય હતું. એ નંદનસુરી મહારાજે એક પુસ્તિકા લખી, ફક્ત 32 પાનાની, તપાકચ્છીય તિથિ પ્રણાલિકા. એટલે આપણે પંચાંગમાં, લૌકિક પંચાંગની અંદર 2 તિથિ આવે કે ભેગી તિથિ આવે ત્યારે આપણે કઈ રીતે આરાધના કરવી
એનું માત્ર માર્ગદર્શન આપતું. જેમ કે પંચાંગની અંદર 2 આઠમ આવી તો આપણે શું કરવું? તો બીજી આઠમ કરવી, પહેલી આઠમને સાતમ બનાવી. બીજી માની લો કે પાંચમનો ક્ષય આવ્યો તો શું કરવું? તો પાંચમનો ક્ષય કરવાનો નહીં, પાંચમના ક્ષય ચોથનો ક્ષય કરવાનો. તે જ પછી ચોથી સીધી પાંચમ આવે. પેલા લોકોને ચોથ પછી સીધી છઠ આવે. સમજાય કે નહીં? એટલે પાંચમને અખંડ રાખવાની. અને યાદ રાખો, તમને બધાને ખબર ના હોય, ધ્યાન રાખજો, પર્વ તિથિ ને અપર્વ તિથિ 2 ભેગી કરાય નહીં. શું ન કરાય? છઠ સાતમ ભેગા બોલાય, પણ સાતમ આઠમ ભેગા બોલાય નહીં. સમજાય કે નહીં? એ જ રીતે નોમનો ક્ષય બોલાય, પણ આઠમ નોમ ભેગા બોલાય. સમજાય કે નહીં? એટલે પર્વ તિથિ ને અપર્વ તિથિ ભેગી ન કરે. સમજાય કે નહીં? તો આ આખું એ માર્ગદર્શન આપતો એમને પુસ્તિકા લખી ને એ પુસ્તિકાના વિરોધમાં 32 પાના ને પુસ્તિકાના વિરોધમાં 3200 પાના જેટલું લખાણ થયું. સમજાય કે નહીં? આ છતાંય મહારાજ શાંત રહ્યા. મહારાજ કોઈ દિવસ ક્યારે વિચાર નતો. જેને જે બોલવું હોય એ બોલ્યા કરે. અને મેં તો દીક્ષા પછી છે ને અનુભવ કર્યો, પ્રત્યક્ષ અનુભવ કર્યો. અમે મારી દીક્ષા થઈ, દીક્ષા અને વધી દીક્ષાના દિવસે ખંભાતના ચોમાસાની જે બોલે, અને એ વર્ષે સમગ્ર મારી પરમાત્માની 25મી નિર્વાણ શતાબ્દીનું આખા ભારત વર્ષમાં સરકારી ધોરણે ઉજવણી હતી. ને એમાં આ બધા વિરોધમાં હતા. એમાં હતા ઉજવણીના વિરોધમાં હતા. કસ્તુરભાઈ શેઠે ને ખબર પડી કે મહારાજ નંદનસુર મહારાજ તો ખંભાત ચોમાસું જવાના, એટલે તાત્કાલિક અહીંથી ફૂલચંદભાઈને મોકલ્યા અને ગમે તેમ કરીને કે મહારાજને અહીં અમદાવાદ લઈ આવો, કે ખંભાતનું ચોમાસું કેન્સલ કરાવો, નહીં તો અહીં અમદાવાદની અંદર ઉજવણીનો ફિયાસ્કો થશે. પછી મહારાજ નંદનસુર મહારાજ ને અમે બધા વિહાર કરીને આવ્યા એટલે 25 ભગવાન મહાવીરને 25મી શતાબ્દીનો જબરદસ્ત વિરોધ થવા માંડ્યો. અને ડૉક્ટરે કેવો વિરોધ ખબર છે? વિરોધ કરનારા પાંજરાપોળમાં આવે ને પાંજરાપોળમાં જ્ઞાનશાળાની દિવાલ ઉપર લખી જાય. ક્યાં લખી જાય? એ ચમચાગીરી નહીં ચલેગી. શું લખી જાય? અને છતાં પણ નંદનસુરી મહારાજ કશું જ બોલે નહીં, શાંત. સમજાય કે નહીં? અને વિરોધ કરનારા તે વખતે તો કેવો વિરોધ કરતા હતા ખબર છે? તે વખતે આ ટીવી નહોતા આવ્યા. શું નહોતા? એટલે ટોકીઝની અંદર પિક્ચર બતાવે ને, એ જ પિક્ચરની પહેલાં થોડીક ન્યૂઝરીલ આવે. સમજા કે? અને એ ન્યૂઝરીલની અંદર સમગ્ર મહાવીરના 25મી શતાબ્દી નિમિત્તે આપણા જૈન તીર્થોની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવતી. એમાં અવાજ ના હોય. શું ન હોય? ખાલી વિડીયો જ હોય. સમજા કે નહીં? શૂટિંગ કરેલું હોય એ જ હોય. અને એ બતાવવામાં આવે, એનો આ બધા વિરોધ કરતા. શું કરતા? હકીકતની અંદર કોઈ થિયેટરની અંદર ક્યાંય કોઈએ કશું કર્યું નથી. પણ આ લોકો એમ બતાવવા માંગે, લોકો ગમે તેમ બોલે છે. તમને કહું કે આ બધાએ ભેગા થઈ, એક રૂમમાં ભેગા થઈ અને એના વિરોધની અંદર પોતે જૈનો જ ભેગા થઈ ને ગમે તેમ બોલ્યા હતા.
સમજાય? અને પછી એનું ઓડિયો રેકોર્ડિંગ કરી અને કસ્તુરભાઈ શેઠને મોકલ્યું કે આ તમે જે ડોક્યુમેન્ટરી બનાવો છો, બતાવો છો, ત્યાં ટોકીઝમાં આવું બધું બોલાય. પણ હકીકતમાં પછી શેઠે કહ્યું કે કઈ ટોપિકમાં બન્યું, ક્યાં બન્યું એ તો અમને જણાવો. પણ કશું જ આપી શક્યા. આવા પ્રચંડ વિરોધની અંદર પણ કેવા શાંત, કશું જ નહીં. અમારા ગુરુ મહારાજ ગુસ્સે થઈ જાય, સમજાય કે નહીં? એ વ્યાખ્યાનમાં ગમે તેમ આવું બોલાય એટલે ગમે તેમ કહી દે. પણ મહારાજ તો શાંત હતા. અને નંદન સુરી મહારાજ નિષ્ણુ પણ કેટલા ખબર છે તમને? આશ્ચર્ય થશે. મુંબઈમાં ઘાટકોપરમાં મુનીશ્વર સ્વામી ભગવાનના દયાસની પ્રતિષ્ઠા હતી. આ પ્રતાપસિંહ મહારાજ, ધર્મસિંહ મહારાજ, મોહનસુરી મહારાજને આચાર્યપીઠ નેમિશ્વર મહારાજે આપેલી. એમના શિષ્ય પ્રતાપસુરી મહારાજ, એમના શિષ્ય ધર્મસુરી મહારાજ, એમના હાથે ત્યાં અન્નસાગર પ્રતિષ્ઠા થવાની. સવાઈલાલ શેઠ કલકત્તાના, અને એ ત્યાં ઘાટકોપર પર રહેતા ને ઘાટકોપર સંઘના પ્રમુખ હતા. એ સવાઈલાલ શેઠે પૂછ્યું કે આપણે આ પ્રતિષ્ઠા આપ તો કરાવો છો, પણ આપણે સૌથી સારામાં સારી પ્રભાવશાળી પ્રતિષ્ઠા થાય પ્રતિમા એ કરવું હોય તો શું કરવું જોઈએ? એટલે ધર્મસુરી મહારાજે સજેશન કર્યું, ધર્મસુરી પ્રતાપસિંહ મહારાજે સૂચન કર્યું કે આ પ્રતિષ્ઠાની અંદર તમારે સાત્વિકતા અને પ્રભાવકતા લાવી હોય તો નંદન સુરી મહારાજને તમે વિનંતી કરો. અને એ જો આવે અહીં ઘાટકોપર ને એમને આજે આ પ્રતિષ્ઠા, મુહૂર્ત તો એમને આપેલા જ, પણ એમના હાથે જો પ્રતિષ્ઠા થાય તો એનાથી ઉત્તમ એક પણ કાર્ય ગણાય નહીં. એટલે સવાઈલાલ શેઠ નંદન સુરી મહારાજને વિનંતી કરવા આવ્યા. નંદન સુરી મહારાજ કે જો ભાઈ, તાપી વટાવે એ પાપી. મારા ગુરુ મુગન ઉદયસુરી મહારાજ, નેમિશ્વરી મહારાજ એ કોઈ દિવસ મુંબઈ આવ્યા નથી. હું અત્યાર સુધી મુંબઈ આવ્યો નથી ને હવે મારે પણ મુંબઈ આવવું નથી. તારી ધર્મસુરી પ્રતાપસુરીની લાગણી બરાબર છે, એમનો પ્રેમ બરાબર છે, પણ હું કોઈ પણ સંજોગોમાં મુંબઈ આવવા માટે તૈયાર નથી. ત્યારે સવાઈલાલ શેઠે ખુલ્લી ઓફર મૂકી. એને કીધું કે મારા સાહેબ, હું કદમગીરી તીર્થના ઉદ્ધાર માટે આપને કોરો ચેક આપું. કેવો? અને એ કોરા ચેકની અંદર તમારે જેટલા કરોડ રૂપિયા લખવા હોય એટલા તમે લખી શકો છો. લાખ નહીં. કેટલા વર્ષ પહેલાની વાત છે ખબર છે? આજથી 55 વર્ષ પહેલાની વાત છે. કેટલા વર્ષ પહેલાની વાત? હા, 72ની આસપાસ. 74 મારી દીક્ષા એટલે 70ની આસપાસ. તે વખતે નંદન સુરી મહારાજને એમને આમ કીધું. એટલે મહારાજે ના કીધી કે ભાઈ તું ગમે તેટલા આપે ને તો પણ મારે મારા ગુરુનું વચન એટલે વચન, મારે નથી આવવું એટલે નથી આવવું. એટલે એ સવાઈલાલ શેઠ નંદન સુરી મહારાજને કહે છે કે સાહેબ, મારા જેવો આપનાર તમને નહીં મળે. આવો કોરો ચેક અને કરોડો રૂપિયા લખવાની છૂટ. એમની લાખો રૂપિયા નહીં, કરોડો. ત્યારે નંદન સુરી મહારાજે પણ એ જ ખુમારીથી જવાબ આપ્યો કે ભાઈ, તારા જેવા મને આવા કોરા ચેક આપનાર તો મળશે, પણ મારા જેવો ના કહેનાર તને કોઈ નહીં મળે. આ એમની સાત્વિકતા. શું સમજાય કે નહીં?
અને આ નિષ્પૃહતા, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવવાનું નહીં. આ નિડરતા પણ એવી. છેલ્લે વાત કરી દઉં, પાલિતાણાની નવી ટૂંકની પ્રતિષ્ઠા, એના પ્રાયણનો પહેલો વિહાર અહીંયા જ કરેલો. સમજા કે નહીં? પાંજરાપોળથી ઋષભ બંગલે આવ્યા ને ત્યાંથી અહીં સામગ્રી લઈને આવ્યા હતા. મહિમા પ્રસન્ન મહારાજ અહીં બિરાજમાન હતા, એટલે પહેલો મુકામ પાંજરાપોળથી અહીં કરેલો. તે વખતે મેં નજરે જોઈશ કસ્તુરભાઈ શેઠ, મારી દીક્ષા પછી કસ્તુરભાઈ શેઠ, પછી 25મી શતાબ્દીની ઉજવણી અને આ નવી ટૂંકની પ્રતિષ્ઠા. એટલે શેઠનો કસ્તુરભાઈ શેઠ દર બુધવારે બપોરે 3 વાગે આવે. કેટલા વાગે? એમના માટે ટાઈમ અને વાર બે ફિક્સ. દર બુધવારે, હા, પાનકો નાકા, તો એ બપોરે 3 વાગે આવે અને 3 વાગે મહારાજને બપોરથી ચા વાપરવાનો સમય હોય. શું હોય? એટલે મહારાજ ક્યારેક મહારાજ ચા વાપરતા હોય ને આવી જાય તો શેઠ બહાર ઓટલા પર બેસી રહે. 5 મિનિટ જ, 2-5 મિનિટ જ હોય, જ્યારે ના હોય કે ચા વાપરતા તો વાર લાગે છે. સમજાય નહીં? એટલે આવે તો શેઠની સાથે જ એ રીતે વાત. અને પ્રકાશ હાઈસ્કૂલના જે બાળકો આવે, છોકરીઓ આવે, જે આવે પરીક્ષા હોય, વાસક્ષર પણ ખાવા આવે, બધા જ છોકરા છોકરીઓ જે આવે એને બધાને પોતે જાતે વાસક્ષર નાખે. કોઈ બાળકને ક્યારેય એમને વાસક્ષર નાખવાની ના કીધી નથી. શું નથી કીધું? હા, બધાને આશીર્વાદ આપે, બધા જ બાળકો આશીર્વાદ લઈને જાય, પરીક્ષા આપે. શેઠની સાથે પણ એ જ રીતે સરળથી વાત કરે. છેલ્લે પ્રતિષ્ઠાની વાત આવી ત્યારે શેઠને મહારાજ કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા એની વાત કરું કે મહારાજની પાસે કોઈ માણસ આવે ને તો આવશે, જે પગથિયું ચડીને આવે ને એની સાથે જ એને ઓળખી જાય કે આ શા માટે આવ્યો, કેમ આવ્યો. એટલું જ નહીં, એ શા માટે આવ્યો છે, એ મને શું કહેશે, હું એનો શો જવાબ આપીશ, એના બદલામાં હું શું કહીશ, એના બદલામાં એ શું કહેશે, ત્યાં સુધીની બધી કલ્પના કરી લીધી. સમજાય કે નહીં? આવા દીર્ઘ દ્રષ્ટા. એ નંદનસુરી મહારાજ ની પાસે અમદાવાદમાં એક જગ્યાની પ્રતિષ્ઠા હતી. રામચંદ્ર સૂરીના હાથે જયનગરની પ્રતિષ્ઠાની વાત કરું. ક્યાંની? જયનગર. હા, ત્યાં મુહૂર્તમાં કંઈક કોકે વાંધો કાઢ્યો હશે, એટલે ત્યાંના આગેવાન નંદનસુરી મહારાજની પાસે મુહૂર્તનું સર્ટિફિકેટ લેવા માટે આવે કે આ જે મુહૂર્ત આપ્યું છે, રાખ્યું છે, એ યોગ્ય છે એવું તમે આવ્યા. એ એમની ટેવ પ્રમાણે બેઠા, વંદન ના કર્યું. શું ના કર્યું? વંદન ના કર્યું. મહારાજ તો સરળ, મહારાજ કશું બોલ્યા નહીં, પણ અમારા ચંદ્રશ્રી મહારાજ છે ને સામે જ બેઠા હતા. સમજ્યા કે નહીં? એટલે પેલા ભાઈ આવ્યા, વાત કરી, બધું સમાધાન મેળવ્યું. સમાધાન મેળવ્યા પછી ઊભા થઈને જાય છે ને ત્યારે ચંદ્રશ્રી મહારાજે એ ભાઈને બોલાય કે ભાઈ આમ આવો કે જી સાહેબ શું. પછી ચંદ્રશ્રી સમાજ તો બહુ સુરતી માણસ,
મીઠી બોલી એટલે એમને પેલા ભાઈને કીધું કે ભાઈ તમને નવકાર આવડે છે ને કે હા સાહેબ કે બોલો તો કે તે નવકાર બોલ્યા નમો લોએ સબસાનો બોલ્યા એટલે ચંદ્રજી મહારાજ કહે કે ભાઈ તમારાથી નમો લોએ સબસ આવું ન બોલે કે નમો લોએ મમસ આવું ન બોલવું જોઈએ શું બોલવું જોઈએ સમજાય ને સબસ આવું ન બોલાય કે તમે આયા આ પૂછવા આવ્યા તમારા કામ આવ્યા તો તમે મહારાજને વંદન સુદ્ધા પણ ન કર્યું કે સમજાય ને મહારાજ પ્રતિષ્ઠાની વાત હતી કસ્તુરભાઈ શેઠને ધીરજ રસ્તા એવા કસ્તુરભાઈ શેઠે કીધું કે આ પ્રતિષ્ઠાનો ભયંકર વિરોધ થઈ રહ્યો છે કેવો વિરોધ ખબર છે કસ્તુરભાઈ શેઠે નવી ટૂંકનું નિર્માણ કરવામાં 7.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો અને આ લોકોએ પ્રતિષ્ઠાનો વિરોધ કરવામાં 10 લાખનો ખર્ચ કર્યો કેટલાનો ખર્ચ કર્યો નવી ટૂંકના નિર્માણ કરતા વધારે ખર્ચ ખાલી પ્રતિષ્ઠાનો વિરોધ કરવામાં કર્યો એટલે એ કે પ્રતિષ્ઠાના આગલે દિવસે સ્ટે ઓર્ડર લાવવામાં આવશે કે મહારાજ કેટલા દીર્ઘદ્રષ્ટા હતા કસ્તુરભાઈ શેઠને કીધું શેઠ આવું થવાની પૂરેપૂરી સંભાવના છે એના માટેની તમે બધી જ તૈયારી રાખજો એટલે શેઠે કહ્યું કે સાહેબ આપે કહ્યું એ બરાબર છે આપ જે પ્રમાણે કહો છો એ પ્રમાણે અમે બધી જ તૈયારી કરી છે નાની ત્યાંની ભાવનગરની કોર્ટથી લઈ અને છેક સુપ્રીમ કોર્ટ સુધી બધે આપણે શું કે તમારી કેવી એક્ટ ફાઇલ કરી દીધી છે સમજાય કે નહીં કે સ્ટે ઓર્ડર લેવા આવે તો આપણને સમજાવ કરે સ્ટે ઓર્ડર આપી શકે નહીં ને શેઠને એમને કહ્યું તે વખતે મહારાજે શબ્દો વાપરેલા મરદની મોકાનમાં જવું સારું પણ પાવાઈની જાનમાં જવાય નહીં કે સમજાય કે નહીં તો આવો નિડર વ્યક્તિત્વ ને શેઠે કહી દીધું કે હું અહીંથી વિહાર કરીશ પછી પ્રતિષ્ઠા થશે ને થશે કોઈ પણ નહીં હોય તો હું ને મારા સાધુ એટલે સાધુ ભેગા થઈને પણ પ્રતિષ્ઠા કરાવી દઈશું સમજાવે આવ નિર્દય વ્યક્તિત્વ અમારા સુરજી શ્રી મહારાજ એમની સાથે 10 વર્ષ રહ્યા કેટલા વર્ષ રહ્યા 10 વર્ષ રહ્યા અને અમારા શ્રી શ્રી મહારાજને એમને તૈયાર કર્યા બનાવ્યા કાળ ધર્મના દિવસે પણ એમને બનાવ્યા છે માગસર 14 તગરી મુકામે અમે વિહાર કરીને ગયા સવારે વિહાર કર્યો તો અમારા મહાબોધ વિજય મહારાજ પેલી ગટરની પેલી ખાઈ જેવું આવે ને જરા અમારા સાઈડ પડી ગયા હતા પણ બચી ગયા સમજ્યા કે નહીં અને એ પછી અમે તગરી વિહાર કરીને ગયા 14 હતી એટલે અમારે કોઈને વાપરવાનું નહોતું જે વડીલો હતા એમને વાપર્યા પછી નંદન સુરી મહારાજ અમારા શિલ્ચરા મહારાજને કહે શિલ્ચરા ચાલ બહાર તડકામાં બેસી આસન લઈ લે કહે આસન લઈ લીધું અને નંદન સુધી મહારાજ પોતાની પાસે અમે જેમ સોરંગીને બધા નાની ચોપડીઓ રાખીએ ને એવી રીતે નંદન સુધી મહારાજ પોતાની વડે ભગવદ્ ગીતાનો એક ગુટકો રાખતા નાનકની ચોપડી એ ભગવદ્ ગીતાની ચોપડી લેવડાઈ અને ત્યાં એમને નંદન સુધી મહારાજે શિલ્ચરા મહારાજને એ ભગવદ્ ગીતાના સ્થિત પ્રજ્ઞાના 13 શ્લોકો સમજાવ્યા છે છેલ્લા દિવસે સમજા કે માગસર 14 સાંજે કાલ જન્મ પામે સવારે એ તો સમજાયું પણ બપોરના સમયે આકૃતિથી એક ડૉક્ટર આવ્યા આરએમપી ડૉક્ટર અને એ ડૉક્ટર અજૈન ડૉક્ટર
એ ડૉક્ટરની સાથે બપોરે 3 થી 4, 3:30 થી 4, 4:15 સુધી વેદાંતની ચર્ચા કરીશ. શેની ચર્ચા કરીશ? જ્યારે મહારાજ વિહાર કરીને ત્યાં જાય ત્યારે એ ડૉક્ટર અવશ્ય આવે મળવા, વંદન કરવા આવે. અને 5 વાગે મહારાજ વાપર્યું, ખીચડી કરી કે જે હશે એ વાપર્યું ને વાપરતા જ એટેક આવ્યો. હાથ સુરેન્દ્ર વિજય, આપણા સુરેન્દ્ર વિજય મહારાજને વપરાવતા હતા. મહારાજની રૂમ બાજુમાં બીજી રૂમમાં બીજા સાધુઓ અમારા ગુરુજીને વાપરવા બેસતા હતા, તૈયારી કરતા હતા. મહારાજ વાપરી જવા આવ્યા હતા. અને સુરેન્દ્ર વિજય કંઈ થયું એટલે તરત સુરેન્દ્ર વિજય એ બૂમ પાડી કે સાહેબ મહારાજને કંઈ થાય છે, જલ્દી આવો. એટલે અમારા ગુરુ મહારાજ શીલચંદ્ર મહારાજ કે શીલચંદ્ર જા ને, તું જા, શું થાય જો ને કંઈ મહારાજ. અને શીલચંદ્ર મહારાજ આવ્યા, મહારાજ શીલચંદ્ર મહારાજ જોયું એટલે તરત સાહેબ કે સાહેબ આપણે આપનું જ કામ છે, આપણા સિવાય બીજો કોઈનું કામ નથી થતું. ત્યાં મારા ગુરુ મહારાજ આવ્યા, તરત મહારાજને ઉપાડીને પાછું સુવડાવ્યા. અને પેલા આકુરવાલા જે ડૉક્ટર હતા જે ગયા હતા ગામમાં એને તત્કાલ બોલાવ્યા. આવી ગયા નાની જોઈ એને કીધું કે મહારાજ તમારે જે કોઈ ઉપાય કરવો હોય એ કરો. તે વખતે કોઈક ઇન્જેક્શન આપવાની તૈયારી કરતા. હવે એ અમારા ગુરુ ભગવાન તો પૂછ્યું કે આ શું છે, એટલે નામ કીધું. એટલે કે મહારાજે આખી જિંદગી આ લીધું નથી તો આ હવે ન આપો તો સારું. એટલે પેલા ડૉક્ટરે મૂકી દીધું. નવકાર સમજાવવાના ચાલુ કર્યા. હું પણ ત્યાં હાજર હતો. મહારાજને અમારા ગુરુ ભગવંતે મોં ખોલ્યું, ચમચીથી પાણી પીવડાવ્યું. અને ચમચીથી પાણી પીવડાવ્યું ત્યારે મહારાજે આંખો ખોલી ને બધાની સામે એક નજર કરી લીધી. પછી 5 ને 20 મિનિટે એમને આંખો મીચી. આ રીતે એમનો કાલ જન્મ થયો. અને એ થતાં પહેલાં પણ એમના ભત્રીજા જયંતિભાઈ એ આગળના મુકામે આવ્યા હતા. તો આગળના મુકામે પણ એમના મોંમાંથી એવું વાક્ય નીકળી ગયું હતું મહારાજના મોંમાંથી કે આપણે ક્યાં પ્રતિષ્ઠા જોવાની છે. શું નીકળી ગયું હતું? આપણે ક્યાં પ્રતિષ્ઠા આપણે હાથે થાય તો સારું છે. આપણે ક્યાં પ્રતિષ્ઠા જોવાની. એટલે મહાપુરુષોને આવો આભાસ અવારનવાર થઈ જતો હોય. હા, શાસનમાં ગુરુ ભગવાન પણ બોલ્યા હતા કે ભાઈ આપણે ક્યાં દિવાળી જોવાની છે. એ પણ 77 વર્ષ થયા. અને નંદનસુરી મહારાજ પણ 77 વર્ષ પૂરા થયા. 78 વર્ષમાં પ્રવેશ કર્યો. એનો મહોત્સવ પણ દાન વિજય મહારાજ ખરા. એ દાન વિજય મહારાજે પાછળપુરમાં 5 દિવસનો મહોત્સવ કરેલો. અને ખંભાતના સંગીતકાર શાંતિલાલ શાહ, એ શાંતિલાલ શાહ આવ્યા હતા ને એમની અદ્ભુત ભાવના કથાગીત ત્યાં કરાવેલું. અને એ ક્યાંથી અમારા પાંજરાપોળના ચોકને જ્ઞાન સલાહના ચોકમાં હતું. તો છેક પાંજરાપોળના નાકા સુધી માણસો બેસતા. તો આવો ભવ્ય એમનો છેલ્લો જન્મદિવસ પણ ઉજવેલો. જન્મદિવસથી પણ આખો હરત મહાપૂજન બનાવેલું. 5 દિવસનો ઉત્સવ કરેલો. સમજ્યા કે નહીં? તો આ રીતે આવા ગુરુ ભગવાન એ ગુરુ ભગવાનના આપણે ગુનાનો વાત કરીએ તો આપણને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. અને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો એનાથી આપણો મોક્ષ પણ નક્કી થઈ જાય. તો આવા ગુરુ ભગવાન તો અવારનવાર ગુનાનો વાત કર્યા કરે. બરોબર.